તે ઘર ભાડું છે ને સગનભાઈ? અરે આ રહ્યું આ જ છગનભાઈ નું ઘર છે. હું લોન દેવા અહીંયા જ આવી હતી. આ ઘર? હા હાલ હાલ. હું એમ કહું છું કે પૂછો છગનભાઈ આજ ને એમ વ્યવસ્થિત રીતે કહેજો. કોક આવ્યા. હા છગનભાઈ તમે હા હું પોતે જ બોલો ને. તમે લગન ઉપર લોન લીધી હતી લોન લીધી હતી. હા તો ઈ લેવા માટે મેં આવ્યા છે. તમારો હપ્તો બાઉન્સ થયો છે. હવે આપણે ફરવાનો પ્રોગ્રામ પછી રાખશું. હવે હું શું કહું છું, 15 દી મહિનો ખમી જાવ નથી હાલે. એમાં એવું હતું 15 દી નહીં પણ મહિનો ખમ્યા પણ 2 હપ્તા બાઉન્સ થશે એટલે તમારે ગમે એમ કરીને ભરવા પડશે. હા ભરવામાં તો એવું છે, અમારે ભાઈ છે ને ભોપાભાઈ, હા ઈ પેલા માર્કેટિંગ યાર્ડમાં ગયા છે કપા વેચવા. હા એટલે જો પૈસા લઈને આવે, હવે ત્યાં 10 વાગ્યા પછી હરાજી થાય, હા એટલે તમે 2 કલાક પછી 11 વાગે આવો ને તો મેળ આવી જાય છે. પાકું ને? હા 11 વાગે તો આવી જ જાય ને. જો કાકા તમે હપ્તો ટાઈમે નહીં ભરો ને તો આનો પેનલ્ટી ચાર્જ તમારે ચૂકવવો પડશે, કારણ કે ઓલરેડી 2 મહિના થઈ ગયા છે. ઈ ચાર્જ કેટલો લાગે કદાચ ન ભરાય તો? તો ન ભરાય તો નહીં, ભરો તો બી તમારે ચાર્જ તો આપવાનો જ છે. કારણ કે 2 હપ્તા થઈ જાય ને એટલે એનો ચાર્જ અલગ આવે. એવું તમને 2 કલાક પછી તમે દેવાના છો ને એટલે બધું વિગતવાર તમને સમજાવું. અને અમારે જે કાંઈ 1-2 હપ્તા લેવાના છે ને તો એ બધું પતાવીને 2 કલાક પછી આવી પાછા. હા તો તમે 11 વાગે આવો. હાલો તમે તમારું કામ પતાવતા હો. બેસ ભારે પીરી. મને તો એમ હતું કે આ ત્યાં રાંધી રાખ્યું છે ને વહેલું. તારે ના હવે રાંધવું છે તો પણ મારે શું વિચાર હતો કે બહાર ફરવા જાય ને કંઈક બહાર જમી લેવી, પણ હવે આ હપ્તાનું ટેન્શન આવ્યું એટલે હવે બહાર જમવાનો મૂડ ભાંગી તો ગયો. હું ખાવું છે તો ઈ બનાવી નાખું. હવે શાક રોટલા ને છાશ ખાવાનું હોય, જે શાક પડ્યું હોય બનાવી નાખવાનું, બીજું શું હાલો હવે. તો હું રાંધી હા તું રાંધી નાખ. હવે કંઈક હવે મારે કંઈક વિચાર કરવો પડશે, સગવડતા કરવી પડશે ને. સગનભાઈ આવો બહાર આવો. હા બોલો એટલે 2 કલાક થઈ ગઈ ઘડીકમાં તો થઈ જ જાય ને. ન્યા કાકા 2 કલાક ને શું વાત થાય હવે? હે તો ટાઈમ ની ખબર ન રહી. અમે ટાઈમ ના પાકા છીએ. આપણે જે વાત થાય 2 કલાક પછી હું દઈશ. 2 કલાક પછી 2 હપ્તા છે અને એની પેલેન્ટી બધું થઈને જો તો કેટલા થાય બધા થઈને. તમે હપ્તો કેવડો રાખ્યો તો મહિનાનો? હા અહીંયા બધું લખ્યું ડિટેલમાં. 2 લખ્યું હપ્તા છે, મને ન યાદ હોય. પણ આમાં 2 છગનભાઈ છે ને 4000 નો હપ્તો રાખ્યો તો એટલે 4 દુને 8000 રૂપિયા મહિનાના ઈ, અને પેનલ્ટી ચાર્જ 1000 રૂપિયા એટલે 9000 દેવાના થશે ટોટલ. 9000 તાર પાસે કઈ પડ્યા છે ઓલી બેગમાં? મારી પાસે કાંઈ નથી. આ તમે આમનારે લગ્ન કરવા લોન લીધી હતી આ પોતે? હા એ તો મારું મન જાણે છે બાપા. કેમ શું થયું કાકા? લગ્ન કરીને આમ આનંદ નો આવ્યો? આનંદ આવ્યો કે ન આવ્યો ઈ રવા દો, પણ એક વાત તો અનુભવ થયો કે આ લોન લઈને લગ્ન કરાય નહીં. તમારા થઈ ગયા છે એકાઈના? નહીં મારા તો નથી થયા. તો સમજો ન કરશો તો સારું છે. ભાઈ પણ તમને ખબર છે કાકા, પહેલી એવી અમારી બેંક છે કે જે લગ્ન ઉપર લોન આપે છે. બાકી ક્યાંય તમે જાઓ ઘરેણા ઉપર આપે, જમીન ઉપર આપે અને તમારે દસ્તાવેજ ઉપર આપે, પણ આ લગ્નની નો. પાણી લોન ને એવું બધું આપી દીધું રે ને. હપ્તો લાવો ને 2 મહિનાનો. હાલો 9000 કાઢો. પણ હવે સમજો તમે બેંકમાં રિક્વેસ્ટ કરો કે લગ્ન ઉપર લોન આપવાનું બંધ કરો, કારણ કે લગ્ન થાય પછી માણાને કેટલાય ખર્ચા વધી ગયા. કેટરસ વાળાનું બિલ, મંડપ વાળાનું બિલ, લાઇટ વાળાનું બિલ, ડીજે વાળાનું બિલ, બધા ઉઘરાણી આવતા ને પછી વ્યાજ ન હોય એટલે લગ્ન ઉપર કોઈને લોન અપાય નહીં. તમે બંધ કરો લોન આપવાનું. એટલે પાણું તું મારે કે તમારે? ઈ તો એ તારો વારો આવશે ભાઈ. પણ ભલે ને શોખ તમારે હતો ને લોન લઈને પાણવાનું. ઈ પૈસા લાવો હાલો એટલે અમારે મોડું થાય. હાલો નીકળવું છે. એટલે પૈસા નથી એટલે તો હું આ વાત કરું છું બધી. પૈસા જો ને હાલો પછી નીકળવી. હાલો એમ અમારે ઓલા હરાજીમાં ભાઈ ને ભોપા ભાઈ ગયા છે ને વાર લાગી છે, નકર આવ્યો હતો તો આમ જો પૈસાનો આમ ઘા કરત. મને છે ને કોઈના પૈસા રાખવા ગમતા જ નથી હો ભાઈ. એ કાકા તમારા આગળ દાગીનો કાંઈ જમીન જાયદાદ ખરી કાંઈ તમે લોન લીધી છે કંઈક વિચાર્યું થાય છે ને? અને મૂળ તમારો ધંધો હું? એ ધંધો બંધો કાંઈ નહીં, દાગીનો જે કહેવાય આ દાગીનો છે. તમે જો હપ્તો ન ભરો ને તો તમારી પ્રોપર્ટી સીલ મારવામાં આવશે. પણ ભાઈ પ્રોપર્ટી મારે કાંઈ છે ને, આ મકાન તો ભોપા ભાઈ ના નામનું છે. જે કહેવાય પ્રોપર્ટી આ છે, લ્યો મારો સીલ. તો હવે છે ને આને લઈ જવામાં આવશે. આવું ન કરાય, બાયુનું થોડું કરાય એવું. તો મંજીરા ને કૂચી મારું છું. મેળ આવવું હોય તો આવી જાય. હા કાંઈ વાંધો નહીં. હું આ તમારો દાગીનો. આ પ્રોપર્ટી ને આ દાગીનો.
આને જ લઈ જવામાં આવશે. ન લઈ જઈ શકો બૈરાને તમે કઈ રીતે લઈ જાઓ ને આ બેંકમાં શું કામ હોય બૈરાનું અમે આને કચરા પોતાને એવું કરાવશું. કચરા પોતા કરાવે કાંઈ લોન વાળા કોઈની બૈરાને લઈ જાય એવું ભાડું છે ઈ કાંઈ કાંઈ નહીં. હાલો હેઠા ઉતરો હાલો. અલ્યા સગન હા અરે શું આ ઘરે છો આવો ને ભાઈ તમારી જાય છો પણ મારે ત્યાં હેડમાં મોડું થઈ ગયું. મોડું થઈ ગયું પણ આમ તો આ બેંક વાળા સમજતા નથી ને શું છે? વહુને લઈ જવાની વાત કરે છે હાલતો તું એવો તમારા કાયદામાં કઈ લખેલું છે કે લોન નો હપ્તો નો આપે તો બૈરા લઈ જવાના એવું? એ તો હું ધમકી મારતો તો પચી જાય ને. પણ ધમકી નો મરાય એમ આવડા ગામડા વાળા બી જાય. તમારા પૈસા છે કેટલા? અમારે 9,000 રૂપિયા દેવાના, 2 હપ્તા સડી જાય અને એનો પેનલ્ટી. આ તેમ બેહવા હાલો તમારા પૈસા 9,000 દઈ દેવા છે. કેમ કરવું સગન? હા દઈ જ દેવાના તમે રાય મેં કીધું ઓલા ભોપાભાઈ આવે ને કપા વેચી એટલે યાર મેં ના, ના, પૈસા આપી. બેહાર એમને એમના પૈસા દઈ જ દેવા છે. હાથે લાવો, બે આવવાનો હા, સમય હા, નથી બેહવા આવવાનો. હાલો, ભંડો હિસાબ કાકા કરો. મારી વાત તમે સાંભળો, આટલા હા. બધા હાઈપર નો થાવ. અમે લોન આપી તેના લગન માટે. લગનની લોન કોઈ બેંક આપતું નથી. અમારી બેંકે એને 10 લાખ રૂપિયા આપ્યા હતા. ટોટલ એ થઈને 12 લાખ દેવા પડે. પણ દાદાનો 4,000 નો હપ્તો હતો. હવે દાદા 2 મહિનાથી આપતા નથી તો 8,000 રૂપિયા ઈ અને પેનલ્ટી ચાર્જ 1,000 લાગ્યો. તમે પેલા સમજો, તમે એમને નો દાટો. પણ દાદાએ મારું ભાગ્યું રાખ્યું હતું ને તે કપા એમે નહોતો વેચો. આજે હું કપા વેચીને આવ્યો એને તો દેવા હતા પણ કપા નહોતો વેચાણો અમારે. ઈ બધું ઠીક. હવે તમે 9,000 આપી દો એટલે અમે છૂટા હા થાય. હાલો બેહો ને એની ઓલી પહોંચું દીજો અમને. હા હા, ઈ બે વાર નથી. હાલો આવા જો ને. સગા સગાના હાસુ ક્લાસ છે ને પાછા. એટલે લગ્ન કર્યા ગુનો કર્યો છે ને. એટલે ગુનો નહીં, જો આ બધું વિગતવાર તમારા. એમ નહીં, આ હપ્તા વાળા હાસા છે ને પાછા ઓલી એ પહોંચું લઈ લીજે. છે તો હાથ એ તો 5 આપશે નગર ફરીને ભરવા પડશે પછી હું હાજર હોવ ન હોવ. એ કાકા, તમે ભલે ભણેલા હોય કે ન હોય, તમને વાંચતા આવડે છે? જો અહીંયા નામ લખ્યું છે આ છગનભાઈ નું. જો કેટલા રૂપિયા લીધા. સગનભાઈ નામ લખેલું પણ એ તો તમે ક્યાંકથી આવું કાઢીને આવ્યા હો. ક્યાંય કાઢીને ન આવ્યા. હાલો બેંક આની જોડે ખોટું બોલે. આની પહોંચું દીજો પાછા અમને. ઈ ફોનમાં પહોંચ મળી જાય. 9,000 રૂપિયા આપો. લાંબી હા, ચૂકી ન બેહો, કરો. હાલો. અહીંયા તમે પૈસા આપો ને અરે, એટલે તમારા- અમે કોમ્પ્યુટર દ્વારા એમને ઓટીપી પડી જાય. સગન છક્કા. પૈસા આપી દઉં ને. આ કીધો ને જાય અહીંથી બેંક વાળાએ થપ્પા દેવડા દીધા છે ને. કામ તમારે કામ હન દીધું એમ હાલે સગન દઈ દે એટલે પછી કઈ ફરી ન આવતા. જો 8,000 હા અને આ 1,000 છૂટા 10 દઈને નોટો હાલો. ગણવા ગણી લ્યો ઈ ગણે. ગણવાના ન હોય. અમે બધું જાણતા જ હોય. અમે આટલા હપ્તા લેતા અમને નો ખ્યાલ હોય. હમણાં અમે ઓફિસે જ આવી નહીં એટલે તમારે મેસેજ પડી જાય છે. આ મેસેજ પડી જશે હા મળી જાય. હા. હા 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 હાલો, અને હવે છે ને આવા લગ્ન વાળાને ક્યારે લોન દેવાની નહીં. કોઈને તમે નહીં આગળ દેતા. આવો, હું પછી કહું તમને. તમે મેસેજ પાડજો હો, નકર અમે ત્યાં આવીને પાડી દઈશું.